ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહેજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વે ગદેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન શ્રી નરનારાયણ દેવની સ્મૃતિ સહિત જેમનો વાર્ષિક ઉત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવ્યો એવા આપણા વડતાલ ધામ સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ હ્યુસ્ટનને આંગણે નિજ મંદિરમાં બિરાજમાન એવા પ્રગટ સ્વરૂપ સંકલ્પ સિદ્ધ હરિકૃષ્ણ મહારાજ આદિ સર્વે દેવોના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આપણા ગુજરાતીમાં કહેવત છે, સમયને પાંખો હોય છે. આમ જુઓ તો છેલ્લા 4-6 મહિનાથી હરિભક્તોના હૃદયની અંદર આ પાટોત્સવ ધામધૂમથી ઉજવવો, ધર્મકુળ આવે, સંતો પધારે, દેશ દેશાંતરથી હરિભક્તો આવે અને ભગવાનના દિવ્ય ચરિત્રો કથા વાર્તા શ્રવણ થાય, મહાપૂજા થાય, ભગવાનના અન્નકોટ વગેરેના દર્શન થાય, આવી બધી આપણી બધાની ભાવનાઓ હતી. અને તૈયારીની અંદર આપણે બધાએ ખૂબ સુંદર અંદર યુવાનો હોય, વડીલો હોય, સ્ત્રી ભક્તો હોય, નાના નાના બાળકો હોય, બધાએ મહેનત કરી. ઉત્સવ સરસ રીતે ઉજવાણો. આપણા સૌના હૃદયની અંદર, જેને હૃદય સ્પર્શી કહેવાય કે આપણા હૃદયની અંદર જે સ્પર્શી છે એવા ભાવ અહીંયા પ્રગટ થયા. અને એ ભાવની સાથે સાથે એક સંતોષની લાગણી, આનંદની લાગણી આપણા દરેકના હૃદયની અંદર અત્યારે વર્તે છે. સમયનો તકાજો છે ને એક સંસારનો ક્રમ છે કે જ્યારે કોઈ વસ્તુ આરંભ કરીએ તો એનો ત્યાં એક સમય વિરામ આપવો પડતો હોય છે. અમારા સંતો જ્યારે કથા કરતા હોય, શ્રીમદ ભાગવતજી હોય, સત્સંગી જીવન હોય, રામાયણની કથા હોય, ત્યારે 7 દિવસની કે 9 દિવસની કે 5 દિવસની કથા પારાયણનું જ્યારે આયોજન થયું હોય, એટલે જ્યારે એની પૂર્ણાહુતિનો પ્રસંગ આવે ત્યારે એક ટકોર અવશ્ય કરતા હોઈએ છીએ કે આ પ્રસંગ, આ પૂર્ણાહુતિનો એ માત્ર અત્યારે આ ક્ષણ માટે છે, એટલે કે અત્યારે વર્તમાન માટે આને એક ઉત્સવના રૂપને પૂર્ણ કરીએ છીએ, પણ કથાના રૂપમાં આનો પૂર્ણ વિરામ ક્યારેય થતો નથી. પરીક્ષિત રાજાને જ્યારે કથા શ્રવણ કરાવી 7 દિવસની, ત્યારે છેલ્લે એમને પૂછ્યું કે હજુ તમારે કંઈ જો જ્ઞાન જાણવું હોય, કંઈ સમજવું હોય તો મને પૂછો, નહીં તો મારી પાસે જે મારા ગુરુ થકી જે જ્ઞાન મને પ્રાપ્ત થયું હતું એ મેં તમારી સામે સન્મુખ બધું રજૂ કરી દીધું છે. પણ છતાંય કોઈ જિજ્ઞાસા હોય જાણવાની તો એ વાતને તમને સમજાવી, અને જો ન હોય તમને સંતોષ થયો હોય તો મને રજા આપો, હું બીજા કોઈ પરીક્ષિતને શોધું, એમ બીજા કોઈ ભક્તને શોધું. એમ સત્સંગનો માર્ગ અવિરત વહેતો છે. અમે પણ આ સત્સંગને પરિવારના નાતેથી, હમણાં જેમ અમારે કેપી સ્વામીએ જેમ વાત કરી, ભગવાનના આ બધા આપણે બધા બાળકો છીએ. આ સત્સંગ એક પરિવાર છે. મારા દાદા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પણ ઘણી વખત અમને કહેતા કે સત્સંગની અંદર ભગવાને આ માત્ર ગુરુ શિષ્યનો નાતો અથવા વ્યવહારિક સંબંધનો નાતો એવો ભગવાને નથી કર્યો, પણ ભગવાને આ આત્માનો નાતો બતાવ્યો છે. અને એ સંબંધ એ માત્ર આ સંસારના સંબંધ જેટલો સીમિત નથી. જગતના સંબંધની મર્યાદા આયુષ્યની આવરદા પૂરી થાય એટલે શરીરનો જે પણ સંબંધ છે એ સંબંધ ત્યાં પૂરો થઈ જાય છે.
આપણે પણ મહારાજે વચનામૃતમાં લખ્યું, પૂર્વે કોણ મા હતા, કોણ બાપ હતા, કોણ કાકા હતા, કોણ ભાઈ હતા, કોણ મિત્ર હતા, કોણ ફુવા હતા. કોઈને યાદ છે ગયા જન્મમાં, એના આગલા જન્મમાં, કયા શરીરમાં કોણ આપણા સગા સંબંધી હતા? તો એ જે શરીરનો સંબંધ છે એનો શાસ્ત્રોએ કીધું કે નાશવંત છે. નાશવંત શરીર એટલે એનો સંબંધ પણ નાશવંત છે. પણ સત્સંગનો નાતો, જેને આપણે મંત્ર દીક્ષાનો નાતો કહીએ છીએ, ગુરુ મંત્ર કંઠીનો નાતો કહીએ છીએ, એ નાતો એ માત્ર શરીર સુધી સીમિત નથી. આ સંબંધ આપણો પરિવારનો જે બન્યો છે એ શરીર સુધી સંબંધિત નથી, પણ શરીરથી અંદર જે રહેલું ચૈતન્ય, એ ચૈતન્ય સાથે એનો સંબંધ છે. અને એટલે વચનામૃતની અંદર મહારાજે કીધું, આપણા સંતો પણ ઘણી વખત એમ કહેતા હોય કે જેમ અહીંયા આપણે સભાની અંદર એકરૂપ થઈને બેઠા છીએ, એમ ભગવાનના ધામની અંદર, ભગવાનના સાનિધ્યની અંદર પણ ગોઠણ ગોઠણ દબાવીને આપણે બેસવાનું છે. પણ આ શક્ય ક્યારે થાય? આપણા જીવનની અંદર હેતુનો બહુ મહિમા છે. તમે જે કાર્ય કરતા હો એ કાર્યની પાછળનો હેતુ જો તમારો સ્પષ્ટ, શુદ્ધ અને જો પવિત્ર હોય તો એ કાર્યની અંદર, અને જો હેતુ વગરનું કરેલું, મહારાજે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, મહારાજે વચનામૃતની અંદર એકાદશીનું મહાત્મ્ય સમજાવતા એમ કીધું, એકાદશી સાર્થક ક્યારે થાય? તો ઘણા એમ વિચારતા હોય કે ઉપવાસ કરીએ, ભૂખ્યા રહીએ, અથવા તો અનાજ ન જમીએ એટલે અમે એકાદશીનું વ્રત કર્યું. પણ મહારાજે ત્યાં એક સ્પષ્ટીકરણ કર્યું, એક વિશેષતા સમજાવી. મહારાજ કે જો એની અંદર મહાત્મ્ય ન હોય, ભગવાન સાથેનો સંબંધ ન હોય, તો એકાદશી નથી, પણ ઢોર લાંગણ છે. ઢોર લાંગણ એટલે ખ્યાલ આવે? ગુજરાતી દેશી તળપદી ભાષા છે. જેમ આપણે ત્યાં કોઈ પશુ બાંધ્યું હોય પહેલાંના જમાનાની અંદર, અત્યારે અહીંયા વિદેશમાં તો હવે અહીંયા પણ હોય છે, આપણે ત્યાં પેટ્સ જેને કહે કે ત્યાં દેશમાં આપણા ગાયો બાંધતા, બળદ રાખતા, ભેંસો રાખતા. અહીંયા અત્યારે કૂતરા રાખે, બલાડા પાડે છે, એ રાખતા હોય છે. તો એ આપણે ત્યાં જે પશુ રહેલું છે એ આપણા ઉપર આધારિત છે, નિર્ભર છે. અને એને તમે કોઈ દિવસ તમે ચૂકી જાઓ, બહારગામ ગયા હો, ભૂખ્યા, અથવા તો એને ખાવા પીવાનું આપવાનું ભૂલી ગયા હો વ્યસ્તતાને કારણે, તો ઉપવાસ તો એને પણ થાય છે. પણ એ ઉપવાસને જ્યારે ભગવાનનો યોગ નથી, ભગવાનનો સંબંધ નથી, ભગવાનનું મહાત્મ્ય નથી, તો એવું રહેલું ભૂખ્યું એને ઢોર લાંગણ કીધી. એમ મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. મહારાજ કે એકાદશીને સાર્થક અર્થમાં કેવી રીતે સમજાય? તો 10 કર્મેન્દ્રી, પંચ કર્મેન્દ્રી, પંચ જ્ઞાનેન્દ્રી અને 11મું મન, એ મને સહિત જ્યારે તમે ઇન્દ્રિયોને ભગવાનના મૂર્તિની અંદર પોરવો. આપણે ઘણી વખત અમે કહીએ છીએ એકાંતિક ભાવનો, જો આપણે કહીએ ને એકાંતિક હરિભગત છે, તો એકાંતિક ભાવની વ્યાખ્યા પણ મહારાજે વચનામૃતમાં સમજાવી છે. એકાંતિક ભાવ એટલે માત્ર ખાવા ઉપર જ આપણે બધા ધોંસ કરતા હોઈએ, આનું ખવાય, આ ન ખવાય, આ ખવાય, આ ન ખવાય, એટલે એકાંતિક થઈ ગયા. પણ એકાંતિકની વ્યાખ્યા ભગવાન શ્રી હરિએ કીધું છે, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય યુક્ત જ્યારે ભગવાનની ભક્તિ પરાયણ થઈએ ને ત્યારે એકાંતિકપણું આવે છે. એમ એકાદશીની અંદર પણ મહારાજે મહિમા બતાવ્યો કે પોતાની, અને કેવળ જેને આંખેથી જોવું એ ઇન્દ્રિય છે, તો આંખેથી જોવામાં પણ આપણે ગણનું રાખવું પડતું હોય છે, કાનેથી સાંભળવું પણ શું એનું ગણનું રાખવું પડતું હોય છે. તો એવી રીતે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અને મને કરીને જ્યારે ભગવાનમાં પોરવીએ, એ હેતુ સહિત જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે એકાદશીનું ફળ મળે. ત્યાં સુધી એકાદશી નથી, પણ ઢોર લાંગણ છે. આ વાત એટલા માટે કરીએ કે આજે એકાદશીનો પવિત્ર દિવસ છે, યોગાનો યોગ. આપણા મંદિરની અંદર ભગવાનનો પ્રતિષ્ઠા જે મહારાજે સ્થાપિત કર્યા એનો દ્વિતીય વાર્ષિક ઉત્સવ છે. આજે ગઈકાલે આમ તો આજે એકાદશી હતી એટલે બધાને હરિભક્તોને તો, અને સ્વાભાવિક છે, અમે પણ પછી મંજૂરી આપી, કારણ કે આપણને ઉત્સાહ હોય. એકાદશી છે એટલે પવિત્રતાની દ્રષ્ટિએ ઉત્તમ દિવસ છે, પણ લાડવા ખાવાની અંદર ક્ષોભ થાય ને. આપણે અહીંયા આગળ પાછો જમણવારનો એટલો જ મહિમા હોય છે. અને આ સ્વામિનારાયણ ભગવાને બંને, આપણે ત્યાં કહેવત સંતો ઘણી વખત કે શું, તાવડી તગારું, નગારું તગારું ને તાવડું, ચાલુ હોય સંપ્રદાયની અંદર. આ એટલા માટે કીધું, તાવડો ચાલુ છે, નગારું વાગે છે, હવે તગારાનું કામ શરૂ થાય છે. આપણે ત્યાં મહારાજે જે કીધું, તો જે હેતુથી આપણે આ સત્સંગની સ્થાપની અંદર જે આપણે જોડાણા છીએ, એ હેતુને આ ભગવાન રાજીપાને અર્થે, ભગવાનના કૃપા આપણા સૌ ઉપર ઉતરે
અને આ સત્સંગનો વારસો એ યુવા પેઢી અને એના પછીના બાળકોની અંદર સરસ રીતે ઉતરે એવા સંકલ્પ સાથે આપણે કાર્ય કર્યું છે. આ વર્ષ આપણા માટે ખૂબ ઉત્તમ વર્ષ છે. આમ તો જ્યારથી સંકલ્પ કર્યો મને યાદ છે, અને અમે ઘણી વખત કહેતા હોઈએ, શિયાળામાં આવ્યા હતા જ્યારે ભૂમિપૂજન આપણે આયોજન કર્યું ત્યારે ત્યાં મંડપ નાખી નાનો એવો, મને ખ્યાલ છે 25-30 હરિભક્તો કદાચ એના વિડીયો પણ ફોટા આપણી પાસે હશે, ત્યારે 25-30 હરિભક્તો ત્યાં ઉપસ્થિત હતા. અને ત્યાર પછી ઘણા વર્ષો સુધી આપણે ટ્રેલરની અંદર એ ટ્રેલર ભરાતું હતું ને તેમ થતું હતું કે આ હરિભક્તો ઘણા છે, પણ હવે એમ થાય કે આ હોલ નાનો પડે છે આપણો. એટલે એ જે ભાવ સાથે હરિભક્તો જોડાય છે ને એ આપણા માટે ખરેખર સફળતાનું કાર્ય છે. વધારે સમય નથી લેવો, 5 દિવસની અંદર આપણે ખૂબ બધા હરિભક્તોને પણ બિરદાવ્યા છે. ભગવાનના ચરિત્રો આપણે ખૂબ સુંદર રીતે કોઠારી સ્વામીએ, પૂર્વે સંતોએ ખૂબ સુંદર રીતે આપણને કથા વાર્તાના માધ્યમથી સિદ્ધાંતો, અને ખાસ આ વસ્તુ હરિભક્તો અનુસંધાન રાખજો. કદાચ આપણે ઘરે છે ને ન હોય તો રોજ 1 પેજ 1 પાનું શાસ્ત્ર વાંચવાનો બધા આગ્રહ રાખજો. યુવાનો, બાળકો, વડીલો, સ્ત્રી ભક્તો બધાને ભલામણ. આખું કદાચ એક સાથે ન વંચાય, પણ રોજ 1 પાનું વાંચવાનો એવો વ્યસન રાખજો. કારણ કે એમાંથી જે જ્ઞાન અને સત્ય સિદ્ધાંતો આપણને જે પોષણ આપશે ને એવું બીજે ક્યાંય જગતની વાર્તાઓમાંથી નહીં મળે. કારણ કે વાત કરનારાના આપણે ત્યાં કહેવત છે, જીભમાં હાડકું નથી એટલે ફરી જાય ફટદે. કાલે કંઈક બોલતા હોય ને આજે કંઈક બોલતા હોય. એટલે વ્યક્તિ કરતાં ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખીને, શાસ્ત્રની અંદર વિશ્વાસ રાખીને જીવનની અંદર અપનાવજો. આ ભલામણ કરીએ છીએ. વધારે સમય નથી લેવો, પણ ખૂબ બધાને મળીને આનંદ થયો. અમે જ્યાં જ્યાં યાત્રા કરતા હોઈએ, મને ઘણી વખત હરિભક્તો કે બાપુજી આટલી લાંબી મુસાફરી થાય છે, આટલી દોડધામ ઉજાગરા વગેરે થાય છે, આપને થાક લાગતો નથી? પણ મારો એવો મને અંતરથી જે અનુભવ થાય છે, હું કહું છું કે હું હરિભક્તોને જોઉં છું ને, મહારાજે લખ્યું જેમ ભગવાનનો ભક્તનું લક્ષણ બતાવ્યું કે લક્ષણ કેવું હોય, કે મહારાજ કહે કે કોઈ લાખ ગૌ યાત્રા કરીને આવ્યો હોય અને ભગવાનની કથા વાર્તા થાય છે અથવા ભગવાનના દર્શન થાય છે, એવો એને જરા સમાચાર મળે તો જાણે થાક લાગ્યો જ નથી એમ એનો થાક ઉતરી જાય અને ભગવાનના એ ચરિત્ર સાંભળવા માટે કે ભગવાનના દર્શન માટે આતુર થઈ જાય. એવો ભક્ત હોય એ દૈવી જીવનું લક્ષણ છે. અને હું મારા અંતરની ભાવના કહું, એવા ભક્તને અમે જોઈએ ને એટલે અમારો થાક ઉતરી જાય છે. શરીર છે, શરીરનો ધર્મ છે, માંદું હાજુ થાય કોઈ વખત, પણ જ્યારે તમારા જેવા નિષ્ઠાવાન ભક્તોને અમે જોઈએ ત્યારે અમને એમ થાય કે મહારાજે જે આ સંસારમાં આવીને અનેક કષ્ટો સહન કરીને વન વિચરણ કર્યું હોય, મહારાજે તપશ્ચર્યા કરી હોય, માન અપમાન સહન કર્યા હોય, નંદ સંતોએ જે અથાગ દાખલો પરિશ્રમ કર્યો છે એ પરિશ્રમ એળે ન જાય. એટલા માટે આપણે બધાએ ભેગા થઈને આ સત્સંગને જાળવવાનો છે. અને ખાસ કરીને મારી યુવાનોને ભલામણ છે કે જીવનની અંદર આપણે મોજ શોખ આદિ અને પોતાના દેહના સુખ માટે આપણે ઘણી વખત પ્રધાનતા આપતા હોઈએ છીએ, પણ સાથે સાથે એટલો વિચાર જરૂર રાખજો કે માર્ગ એ જ સ્વીકારે. જો કોઈ પણ વસ્તુની કિંમત ક્યારે થાય? કિંમત એના સંસ્કાર અને ગુણથી થાય છે. તમે કોઈ મોટી મોંઘી ગાડી લો છો તો એની અંદર જે ફેસિલિટી મળે છે ને, ગાડીનો કેમ ભાવ વધારે હોય છે, $2000 સેકન્ડ હેન્ડ ગાડી મળતી હોય, અને મોટી મોંઘી ગાડી કેટલા મળતી હોય, કેટલા ડોલરમાં? $2-3 લાખ મળતી હોય. પોર્શે શું કહે છે એને, BMW હોય, પોર્શ હોય, મર્સિડીઝ હોય, આ બધી મોંઘી ગાડી. કેમ એનો ભાવ કેમ વધારે છે? એની અંદર ફેસિલિટી, એની અંદર ગુણ રહેલા છે. ગુણના કારણે ભાવ વધારે ને. એની અંદર જેટલી તમને સુવિધાઓ આપે છે એટલી અંદર એના ગુણથી વધારે છે. એમ આપણે પણ જીવનની અંદર જેટલા ગુણગ્રાહી થશો, મહારાજે વચનામૃતમાં આ શબ્દ એટલા માટે લખ્યો, હંમેશા ગુણગ્રાહી થવું. કોઈનામાં નાના મોટા દોષ હોય, મનુષ્ય છીએ, કોઈ ભૂલ થતી હોય, અમારા સ્વયંસેવકો સેવા કરતા હોય, કોઈ નાની મોટી ભૂલ થતી હોય, દરેકના પોતાના વ્યક્તિગત સ્વભાવ હોય, એ સ્વભાવ કોઈ વખત ઝલકાઈ જતા હોય. મેં કીધું ઘણી વખત કે ઘરે આપણે ત્યાં ચાય પીને ન આવ્યો હોય કે નાનું મોટો ટસલ થઈ હોય તો મંદિરમાં આવીને પછી અહીંયા આગળ સીધા એની અસર થાય. એ તું આમ, કારણ કે ઘરે બોલાતું ન હોય. તમારી ને અમારી બધાની પરિસ્થિતિ એ છે. એટલે આ કોઈ ઘરે એવું હોય. અને અહીંયા એમને બધાને ભલામણ કરું છું, આ સેવા કરતા હોય ને તો કરવા દેજો મહેરબાની કરીને. હા, અમથા અમારા હલતા ન હોય. બહેનોને ખાસ ભલામણ કે તમારે, અમે કહીએ કે આ સત્સંગનો પાયો બહેનો છે. હકીકતમાં જો કહીએ પુરુષોને, તમને ખોટું લગાડવા કે તમને એમને સારું લગાડવા નથી કહેતો, પણ જે વાસ્તવિકતા છે. કારણ કે જો શ્રદ્ધા તો સ્ત્રી ભાવ, ભક્તિ તો શ્રી ભાવ,
પૂજા તો સ્ત્રીભાવ, સત્સંગની અંદર ભગવાનને રાજી કરે એવા તમામ અંગો છે ને અહીંયાથી જ ઉત્પન્ન થાય છે. અને એમના ભાવે કરીને મહારાજે એમ ન કીધું ધર્મ, મહારાજ કીધું ધર્મનો આગ્રહ છે, પિતા ધર્મ હતા ને, પણ મહારાજ કે જેવો ભક્તિથી રાજી થઉં છું ને એવા ધર્મ પાલન કદાચ ન્યૂનતા ન પાળશો એવું નથી ને તો કોઈક અનર્થ કરશે, ન પાળવું એવું નથી, પણ મહારાજ કે ધર્મ પાળવાની અંદર નાની મોટી ચૂક થઈ હશે ને તો એને અમે ક્ષમા કરશું એક વખત, પણ જેને ભગવાનની ભક્તિની અંદર જો ન કરીને, મહારાજ કે સિદ્ધ દશાને પામ્યો હોય, શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, પણ જો ભગવાનની ભક્તિ ન કરે ને તો નિશ્ચય અધોગતિને પામે છે. એટલે એટલો મહિમા મહારાજ બતાવ્યો. એટલે ખાસ ભલામણ અમારા ભક્તો સેવા કરતા હોય, અમતા હાલતા ન હોય, માંડ અમે પોરો ચડાવતા હોઈએ, અને ઘરેથી તમે થોડું પ્રેશર કરજો કે ભાઈ સેવા કરવાની છે, મંદિરમાં જાઓ, મંદિરમાં તગારાઓ સેવા. આમ તો બધા હરિભક્તો કરે જ છે, પણ છતાંય બધા ઘરેથી પણ પ્રોત્સાહન આપજો કે મંદિરમાં જઈને સેવા કરે, મંદિરમાં દાન કરે, મંદિરમાં રસોડા આદિની પીરસવાની બધી નાની મોટી, અને બહેનોને ખૂબ બિરદાવીએ. કારણ કે આ વસ્તુની અંદર જેટલો પુરુષ, ઘણા હરિભક્તો અમને વાત કરતા હોય કે બાપુજી આ બધા હરિભક્તોનું સન્માન સત્કાર અહીંયા થતું હોય, પણ બહેનોનું યોગદાન, પણ એમનું મુખ્ય યોગદાન જે છે ને એ જે પુરુષો ન કરી શકે એવી જે શ્રદ્ધાથી બહેનો સેવા કરતા હોય છે, અને એમાં કોઈ પારિતોષિકની અપેક્ષા વગર, કોઈ માન સન્માનની અપેક્ષા વગર, એટલે જોરદાર તાલીઓથી આપણે સ્ત્રી ભક્તોને વધાવીએ. અને અમે ઘણી વખત કહેતા હોઈએ કે આ બધું છે ને માતુશ્રીના તપનું પરિણામ છે. જે માતુશ્રી તપ કરે છે એમના આશીર્વાદ છે. ભલે ત્યાં બેઠા ઘણા વર્ષોથી પૂજ્ય મહારાજશ્રી માતુશ્રી અહીંયા પધારી નથી શક્યા, પણ ત્યાં રહીને પણ જે ભક્તોને માટે જે મહારાજને પ્રાર્થના કરતા હોય છે એ પ્રાર્થનાનું ફળ છે, મહારાજશ્રીના અને માતુશ્રીના આશીર્વાદનું ફળ છે કે આજે આપણી આ સત્સંગની વાડી લીલી છે. એટલે ખૂબ આનંદ સાથે પુનઃ એકની એક વાત કરવી એ આમ શાસ્ત્રની અંદર વ્યાકરણનો દોષ ગણાય, એટલે એ વાતને આપણે દોહરાવતા નથી. પણ મહારાજે આ વર્ષે જો આપણા માટે કેટલો સુંદર અવસર ઉત્સવનો છે, દ્વિશતાબ્દી મહોત્સવ, મદન મોહનજી મહારાજને ભગવાને પધરાવ્યા. આજે કથાની અંદર આપણે ખૂબ સુંદર ભગવાનના સંક્ષિપ્તની અંદર પણ એ ચરિત્રને યાદ કર્યું. તો મહારાજે ધોલેરા દેવોની પ્રતિષ્ઠા કરી, એના 200 વર્ષ, મહારાજે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી, એનું દ્વિશતાબ્દી વર્ષ, અને આચાર્ય સ્થાપના, સ્વામી આચાર્ય સ્થાપનાનો મહિમાની વાત ખૂબ સત્સંગીજીઓની અંદર કરી. ઘણાને એમ થાય મહારાજે કેમ આત્મજ કરી, પુત્રપણે દત્તક લઈને પછી ગાદીએ બેસાડ્યા. શાસ્ત્રનું વિધાન છે આત્મ વૈજાયતે પુત્ર. આત્મા જે પુત્ર છે ને એ પિતાનો આત્મા છે. ભગવાન સ્વામિનારાયણે આ પદની અંદર પોતાની આત્મા સ્થાપી છે. આચાર્ય પદનો મહિમા છે. આત્મજ એટલે પુત્રને સંસ્કૃતની અંદર આત્મજ કહેવાય, પિતાનો. આ પ્રશ્ન મહાભારતની અંદર જ્યારે યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ, જ્યારે લાક્ષાગ્રહનો પ્રસંગ જ્યારે થયો અને પછી ત્યાં વનમાં હતા ત્યારે યક્ષ પાંડવો પાણી લેવા ગયા અને ત્યાં જે પ્રશ્નોત્તરી થઈ છે ને એમાં આ પ્રશ્ન આવે છે કે પિતાનો આત્મા કોણ છે? ત્યારે કીધું કે ભાઈ પુત્ર જે છે એ જ પિતાનો આત્મા છે. એટલે ભગવાન સ્વામિનારાયણે જ્યારે આ પદની સ્થાપના કરીને ત્યારે પોતાના આત્માની સ્થાપના કરી છે. અને એટલો મહિમા અને એટલે પરંપરાને જાળવવી જરૂરી છે. જો એ જળવાશે તો તમને ભગવાનનું એ જે ચૈતન્ય, ઘણા પોતાની રીતે તો વારસા ડિક્લેર કરી દેતા હોય, હું આનો વારસ ને હું આનો વારસ, એમ કંઈ વારસા ડિક્લેર કરવાથી કંઈ એનો વારસો મળતો નથી. એ તો હું ઘણી વખત કહું છું કે આપણે ત્યાં મોટા ઉદ્યોગપતિ હોય, આપણે અહીંયા બધાએ એક એફિડેવિટ કરી દઈએ કે ભાઈ હું એનો વારસ છું, તો એની સંપત્તિમાંથી કે એના અધિકારમાંથી તમને 5 પૈસા મળવાના નથી. પણ એ એના કોરા કાગળ ઉપર લખીને જાય ને, સાદો કાગળ, કે ભાઈ હું મારા વારસમાં મારા પછી આ ભાઈને, આ દીકરાને કે દીકરીને કે કોઈ પણ વ્યક્તિને હું મારા આટલા ટકાના વારસ નીમું છું, એ સાદા કાગળમાં લખીને ગયા હોય ને અને કોર્ટમાં રજૂ થાય તો એનાથી તમને અધિકાર મળે કે ભાઈ તમે એનો વારસો. આપણે ગમે તેટલા એફિડેવિટ કરીને હોનાના પત્રે લખ્યું હોય ને કે હું એનો વારસ, તો એનો કોઈ ઉપયોગ થવાનો નથી. એમ ભગવાન સ્વામિનારાયણે જે સંપ્રદાયની મર્યાદાઓ, સિદ્ધાંતો જે બાંધ્યા છે ને એ ભલે હું કહું શિક્ષાપત્રી એ કાગળનું એક પુસ્તક નાની એવી દેખાય છે, પણ મહારાજ કીધું અમારું સ્વરૂપ છે, તો એની અંદર જે ભાવ છે ને હોનાના પતરા ઉપર લખવાથી બીજા પ્રાપ્તિ થવાની નથી. એટલે આ બધા જે સત્સંગના સિદ્ધાંતો છે એને જીવનમાં દ્રઢ કરીને રાખજો. પુનઃ બધા હરિભક્તોને ખૂબ ખૂબ અમે બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે ભગવાન તમને બધાને આવીને આવી સંપ અને શક્તિ આપે કે જેના દ્વારા આ સત્સંગનો, આ મંદિરનો, વડતાલ ધામનો ખૂબ વિકાસ થાય અને ભગવાનનો રાજીપો એ સમગ્ર સત્સંગ સમાજ ઉપર કાયમ ઉતરતો રહે એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરી અમારા અહીંના કમિટીના મેમ્બરો, અમારા અહીંના તમામ વડીલો
અને આ યુવાનો અને બાળકો એને ભગવાન ખૂબ સુખ્યા કરે અને સ્ત્રી ભક્તોને વિશેષ કરીને ભગવાન ખૂબ એવી ભક્તિનું બળ આપે, ભગવાનનો રાજીપો સર્વ પર ઉતરે એવી પ્રાર્થના સાથે પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ.